વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે આપણું ચેપ્ટર આગળ વધારીશું. હિતુસ ક્લાસરૂમ 69 પર આપણે પૂર્ણ કરેલું હતું. આજે આપણે સ્ટોરી આગળ વધારીશું. પેજ નંબર 17 પર ડેટ લખી નાખીએ. 16/9/21 ડે થર્સડે. હવે રીડ ધ ટેક્સ્ટ. There is platform in the classroom. The teacher's table is on the platform. On એટલે ઉપર. The teacher's table is on the platform. Platform એટલે આપણે વર્ગખંડમાં જે સ્ટેજ જેવું બનાવવામાં આવે છે તેને શું કહેવાય છે? પ્લેટફોર્મ કહેવામાં આવે છે. બરાબર છે. The chairs is on the platform. ચેર ખુરશી ક્યાં છે? તો કે પ્લેટફોર્મ ઉપર છે. On the platform. The chair is near the table. ચેર ટેબલની નજીક છે એટલે કે પાસે છે. The chair is near the table. The chair and the table are new. The chair and the table are new. There is a book on the table. There is a book on the table. The book is very thick. The book is very thick. Thick એટલે જાડું છે. પુસ્તક કેવું છે? ખૂબ જાડું છે. It is a dictionary. It is a dictionary. ડિક્શનરી મીન્સ શબ્દકોશ, જેમાં તમે કોઈ પણ શબ્દનું તમારે જોવું હોય તો એ ડિક્શનરીમાં તમને ખબર પડે એટલે ડિક્શનરી છે, એટલે કે શબ્દકોશ છે. ફરીથી, ધેર ઇઝ એ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. જો ઇન, ઓન. ધ ચેર ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. The chair is near the table. The chair and the table are new. There is a book on the table. The book is very thick. It is a dictionary. બરાબર છે. હવે જો એના પરથી આન્સર ધ ક્વેશ્ચન. હવે અહીંયા જો ઇન, ઓન, નિયર બધા જ શબ્દનો ઉપયોગ થયો છે. બરાબર છે. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે. બરાબર છે. હવે જો ધેર ઇઝ એ પ્લેટફોર્મ ઇન ધ બ્લેન્ક. શું આવે? ક્લાસરૂમ આવે કે ગાર્ડન? પ્લેટફોર્મ ક્યાં છે? તો કે પ્લેટફોર્મ. ધેર ઇઝ એ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. તો આપણે અહીંયા લખી નાખીશું ક્લાસરૂમ. The chair and the table are new કે old? ચેર એન્ડ ટેબલ કેવા છે? ન્યૂ છે કે ઓલ્ડ છે? તો કે ન્યૂ. The chair and the table are new. જો છે તો અહીંયા આપણે લખી નાખીશું ન્યૂ, NEW. There is a dictionary on the table. There is a dictionary on the table. ટેબલ ઉપર ડિક્શનરી છે. યસ યા નો? કે યસ. તો યસ ઉપર રાઈટ કરો. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? શું તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? તો આપણા ક્લાસમાં પ્લેટફોર્મ છે? તો કહે છે કે નો. હા, હવે આપણા પાછા 5માનો ક્લાસ ઉપર જતો રહ્યો છે તો ત્યાં પ્લેટફોર્મ છે. તો આપણે અહીંયા લખી શકીએ કે યસ. શું છે? યસ. ધ ચેર ઇઝ બ્લેન્ક ધ ટેબલ. ધ ચેર ક્યાં છે? તો ચેર ટેબલની ઉપર છે કે નિયર છે? તો કે ચેર ઇઝ નિયર ધ ટેબલ. તો અહીંયા આપણે નિયરનું લખી નાખીશું, નિયર ધ ટેબલ. The book is blank the table.
તો બુક ક્યાં છે તો કે ટેબલની નીચે છે કે ટેબલની ઉપર છે તો કે ઓન. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. આપણે અહીંયા લખી નાખીશું ઓન ધ ટેબલ. હવે પેજ નંબર 71 ઉપર જુઓ, ડેટ લખી નાખો 16/9/21, ડે થર્સડે. થર્સડે મીન્સ ગુરુવાર. રીડ ધ ટેક્સ્ટ. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર બ્લેકબોર્ડ પાસે છે. ધેર ઇઝ એ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. ધેર ઇઝ એ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. હેન્ડ એટલે હાથ. હાથમાં ચોક છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. ધેર ઇઝ એ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. ધેર ઇઝ એ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. હવે આપણે જોઈએ અહીંયા પિક્ચરમાં, તો એનું કપબોર્ડ છે તો નિયર ધ બ્લેકબોર્ડ ક્યાં છે તો કે બ્લેકબોર્ડની નજીક છે. બરાબર છે. ધેર આર સ્ટોરી બુક ઇન ધ કપબોર્ડ. કપબોર્ડમાં શું છે તો કે સ્ટોરી બુક્સ છે. જો અહીંયા ચિત્રમાં આપણને પિક્ચરમાં દેખાય છે ધ કપબોર્ડમાં એમાં શું છે સ્ટોરી બુક દેખાય છે. આ સ્ટોરી બુક છે. બરાબર છે. સ્ટોરી બુક્સ મીન્સ વાર્તાની ચોપડીઓ. ધેર ઇઝ એ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ધેર ઇઝ એ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં ડસ્ટબિન છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. ઇટ ઇઝ નિયર ધ ડોર. ડોર એટલે દરવાજો. દરવાજાની પાસે તે છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. એરી એટલે હવા ઉજાસવાળો. ક્લીન એટલે ચોખ્ખો. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હવે જો આન્સર ધ ક્વેશ્ચન. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ. કપબોર્ડ ક્યાં છે તો ધેર ઇઝ એ કપબોર્ડ નિયર ધ બ્લેક બોર્ડ. શું છે ક્યાં છે તો કે ધેર ઇઝ ધ cupboard is near the blackboard. Sorry, what is there in the cupboard? કપબોર્ડની અંદર શું છે તો કપબોર્ડની અંદર શું છે તો કે સ્ટોરી બુક છે. કપબોર્ડ ક્યાં છે એવું નથી લખવાનું, પણ શું લખવાનું છે આપણે કપબોર્ડમાં શું છે તો કે ધેર આર. અહીંયા આપણે લખીશું કે ધેર આર. અહીંયા આપણે નીચે લખી નાખીશું ધેર આર સ્ટોરી બુક્સ in the cupboard. What is there in the cupboard? કપબોર્ડની અંદર શું છે તો there are story books in the cupboard. બરાબર છે. હવે there is a cupboard blank the blackboard. કપબોર્ડની નજીક શું છે તો કપબોર્ડ કોની પાસે છે તો કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. નિયર કે અંડર તો કે નિયર ધ બ્લેકબોર્ડ. તો નિયર લખવાનું છે. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં કેટલા ડસ્ટબિન છે 1. એ ડસ્ટબિન તો કેટલા છે ધેર ઇઝ એ 1 છે તો 2 ઉપર શું આવશે તો યસ કે નો તો કે નો. ધેર ઇઝ એ ચોક ઇન ધ ટીચર્સ હેન્ડ કે નિયર ધ ટીચર્સ હેન્ડ. ટીચરના હાથની નજીક ચોક છે કે ટીચરના હાથમાં ચોક છે.
તો ધેર ઇઝ એ ચોક ઇન ધ ટીચર્સ હેન્ડ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેજ નંબર 71 સુધી આ આપણી સ્ટોરી અહીંયા પૂર્ણ થાય છે. અને તમારે નોટબુકમાં પાછું આ રીતે ટેક્સ્ટ લખવાનું છે, રીડ કરવાનું છે અને આન્સર ધ ક્વેશ્ચન લખવાના છે 70 પરના અને 71 પરના. પાછું રીડ ધ ટેક્સ્ટ કરવાનું છે, લખવાનું છે, રીડ કરવાનું છે અને રીડ એટલે વાંચવાનું છે અને પછી આન્સર ધ ક્વેશ્ચન નોટબુકમાં પણ લખવાના રહેશે. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 71 સુધી પૂર્ણ કરી નોટબુકમાં પણ લખવાનું રહેશે.